ગઈકાલે જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગતમાં એક જીતેન્દ્રભાઈ જગદીશભાઈ ચાવડા કરીને જે વ્યક્તિ હતા એનું મર્ડર થયેલું હતું. જેના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. અને જે બનાવના આધારે જે આ કામના આરોપી છે, જેનું નામ છે દિલીપભાઈ રમેશભાઈ ચૌહાણ, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. અને એનું આજરોજ સિટી સી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ દ્વારા અટક કરવામાં આવેલો છે. અને હવે એને આગળની કાર્યવાહી માટે પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બનાવની વિગત મુજબ જે બનાવનું કારણ એવું છે કે જે આ કામના આરોપી છે એમના પત્ની જે આ કામના મરણ જનાર છે એની સાથે રહેતા હોય અને એની સાથે એમનો સંબંધ હોય, તે બાબતનો અગાઉ પણ એમના સાથે બોલાચાલી થયેલી હોય અને એ બાબતનો ખાર રાખી અને આ મર્ડર કરવામાં આવેલું હતું. અને જે આ બંને આરોપીને વિક્ટીમ છે એ બંને એકબીજાના મામા ફઈના કઝિન થાય છે અને બંને સંબંધી થાય છે. આ ઉપરાંત જે મરણ જનાર છે એના ઉપર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આશરે 9 જેટલા ગુના છે અને અગાઉ એમના વિરુદ્ધ પાસા પણ થયેલી છે. અને જે આ કામના આરોપી છે દિલીપ રમેશ ચૌહાણ, તેમના વિરુદ્ધ પણ અગાઉ મોરબી તાલુકામાં અને મોરબી જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલા છે. અને જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ એક 2021માં ગુનો દાખલ થયેલો છે. તો આ બનાવમાં આગળની હાલ તપાસ ચાલુ છે.